1995 વર્ષા ડારજાને આ નવલકથા અણસાર માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. એ વખતે મોબાઈલ ને બધું હતું નહીં, એટલે પુષ્કળ પત્રો આવ્યા, પોસ્ટકાર્ડ આવ્યા, લાંબા લાંબા કાગળ આવ્યા, કોઈકે ટેલિફોન પણ કર્યા. એમાં એક કવર હતું અને એ કવર ઉપરના અક્ષર બહુ જ વાંકા ચૂકા હતા. અંદર જે કાગળ નીકળ્યો એ કાગળ પણ વાંકા ચૂકા અક્ષર વાળો, અને એની અંદર એક ફૂલ હતું. ફૂલ તો સુકાઈ ગયું છે. એ ફૂલ, એ વાંકા ચૂકા વાળો અક્ષર વાળો કાગળ અને પરબીડિયું હજી વર્ષાબેને જાળવી રાખ્યું છે. કારણ કે જેણે લખ્યું હતું એ રક્તપિત્તથી પીડાતા એક દર્દીએ પોતાનો આનંદ વ્યક્ત કરતો એ પત્ર હતો. અને આ જે નવલકથા છે એ નવલકથા રક્તપિત્તના રોગીઓને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. એટલે એ વાતથી મેં શરૂઆત કરી એની. 1995 એમને આ પુરસ્કાર મળ્યો. લખી છે તો નવલકથા 1992 અને જન્મભૂમિ પ્રવાસીમાં એ હપ્તાવાર આવતી હતી. વર્ષાબેનની ઘણી નવલકથાઓ એ રીતે હપ્તાવાર લખાઈ છે. બહુ ઓછા ગુજરાતી સાહિત્યકારોએ આ પ્રકારનું કામ કર્યું છે. બની ગયેલી કોઈ ઘટના, સત્ય ઘટના, કોઈક વાતાવરણ, એને વિષય વસ્તુ તરીકે પસંદ કરવું, એનું સંશોધન કરવું અને પછી એને નવલકથાનું રૂપ આપવું. દીકરી નાનકડી હતી અને સામયિક જોતા હતા અને સામયિકમાં અમેરિકાએ વિયેટનામ પર કરેલા આક્રમણનો એક ફોટો જોયો. એક સાવ નાની છોકરી રસ્તા પર દોડી રહી છે કપડા વિનાની સ્થિતિમાં, અને વર્ષાબેન અંદરથી હચમચી ઉઠ્યા કે મારી દીકરી તો મારા ખોળામાં સલામત છે. આ દીકરી રસ્તા પર દોડી રહી છે. શેને કારણે? તો અમેરિકાએ વિયેટનામ પર કરેલા હુમલાને કારણે, એ લોકોની જે સ્થિતિ થઈ એને કારણે. અને પછી એમણે ખૂબ સંશોધન કાર્ય કર્યું અને એમાંથી એક બહુ સરસ નવલકથા લખી, આતશ. વિયેટનામના યુદ્ધમાં વિયેટનામના લોકોની જે પરિસ્થિતિ હતી એના સંદર્ભમાં. દિવ્યાંગ અને અપંગ બાળકો એવા કોઈકને મળવાનું થયું અને એમાંથી સંશોધન થઈને એક નવલકથા એમણે લખી, ખરી પડેલો ટવકો. કઠવાડામાં મૂળ કચ્છી એવા ચુનીલાલ મહારાજે વર્ષો સુધી આદિવાસીઓ માટે કામ કર્યું અને ત્યાં વર્ષાબેન ગયા, એમની સાથે રહ્યા અને એની એક નવલકથા લખી, ગાંઠ છૂટ્યાની વેળા. એવી જ રીતે આ નવલકથા લખાઈ છે, અણસાર. વડોદરા પાસે આવેલું શ્રમ મંદિર રક્તપિત્તના રોગીઓને જ્યાં આગળ આશ્રય મળે, એમનું પુનર્વસવાટનું કામ જ્યાં ચાલે, એ લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનો કાર્યક્રમ ત્યાં આગળ ચાલે, અને જે લોકો કશું જ કરી શકે એમ નથી, એમના છેલ્લા વર્ષો, છેલ્લા દિવસો, છેલ્લા મહિનાઓ સારી રીતે પસાર થાય એ માટેનો એક યજ્ઞ કાર્ય જ્યાં આગળ ચાલે. સુરેશ સોની અને ઇન્દિરાબેન જ્યાં આગળ મુખ્ય કામ કરતા હતા અને પછી એ લોકોએ લગભગ 35 વર્ષથી સાબરકાંઠામાં રાજેન્દ્રનગરમાં સહયોગ શરૂ કર્યું. તો ત્યાં આગળ વર્ષાબેનને એક વખત જવાનું થયું ને એમાંથી એક સ્ત્રીની સત્ય ઘટના ઉપર આધારિત એમણે એક વાર્તા લખી, હરી આપો એકાદી એંધાણી. અને આ વાર્તા શ્રમ મંદિરના સામયિકમાં છપાઈ, લોકો સુધી પહોંચી અને કલ્પના નહોતી એટલી બધી મદદ શ્રમ મંદિરને મળી. અને પછી શ્રમ મંદિરના આયોજકોએ, એના વ્યવસ્થાપકોએ વર્ષાબેનને કહ્યું કે તમે અમને એક આના ઉપરથી કોઈ ફિલ્મ કે એવું કશું, ટેલિફિલ્મ કે એવું કશું કરી આપો. તો એના ઉપરથી એક નાની ટેલિફિલ્મ બની. પણ મૂળભૂત રીતે તો એ સર્જક હતા અને એટલે એમને એક નવલકથા લખવી હતી. અને નવલકથા લખવા માટે એમણે પૂરેપૂરું ગૃહ કાર્ય કર્યું. શ્રમ મંદિરમાં જઈને રહ્યા, દર્દીઓને સાંભળ્યા, દર્દીઓના સગાઓને સાંભળ્યા, ત્યાં કામ કરતા જે કાર્યકરો હતા એમને સાંભળ્યા, અને એનું પરિણામ એટલે આ નવલકથા. કેટલાક લોકોને લાગ્યું છે કે નવલકથામાં કરુણ રસ વિશેષ છે. કેટલીક ઘટનાઓ તમને કંપાવી મૂકે, એવું થાય કે આ ન લખ્યું હોત તો ચાલત નહીં. પણ જિંદગીનું અહીંયા જે રૂપ છે ને, આ નવલકથાની અંદર વર્ષાબેન લઈ આવ્યા છે. એ વરવા રૂપની પાસે જઈએ પહેલા થોડુંક આ રક્તપિત્તનો રોગ, એના સંદર્ભમાં સાહિત્યમાં શું શું થયું છે એની વાત પણ આપણે કરી લઈએ. બાઇબલની અંદર બેનહુરની જે કથા છે એમાં રક્તપિત્તના રોગીની વાત આવે છે. યુરોપમાં અને ફ્રાન્સમાં ભારતની જેમ જ જેને પણ રક્તપિત્તનો રોગ થતો હતો એને શ્રાપિત ગણવામાં આવતા હતા. યુરોપમાં તો આખો એક ટાપુ વસાવવામાં આવ્યો કે જેને પણ રક્તપિત્ત થાય એ બધાને ત્યાં મૂકી આવવાના. આજે પણ ફિલિપાઇન્સ પાસે કુલિયન નામનો ટાપુ છે જ. રોગીઓને એક વાહન ત્યાં લઈ જાય, મૂકી આવે,
ફરી પાછું એ વાહન જયારે જવાનું હોય ત્યારે ખાવા પીવાની કેવી કેટલીક સામગ્રી લઈને ત્યાં જાય, એ રોગીઓનું એ ટાપુ ઉપર જે થવાનું એ થાય. ફ્રાન્સની અંદર એવો રિવાજ હતો કે જેને રક્તપિત્તનો રોગ થયો હોય એને લાકડીએ બાંધીને નદીમાં પધરાવી દેવાનો. નદી સાથે વહેતો વહેતો એ રોગી જેને જ્યાં પહોંચવાનો હોય, જીવવાનો મરવાનો જે થવું એ થાય. આપણે ત્યાં પણ એ પરંપરા વર્ષો સુધી સદીઓથી ચાલી આવી છે. રમેશ દવે એની એક વાર્તા પણ લખી છે, પરણ્યો મારો પાનેતરનો મોર, જેમાં એનો નાયક છે ને રક્તપિત્તનો રોગ થયો છે અને એટલે ગામે નક્કી કર્યું છે કે એનો ભોગ આપી દેવાનો છે અને એને લઈ જાય છે અને ખડક ઉપરથી દરિયામાં પધરાવી દેવાનો છે. તો રક્તપિત્તના રોગની સાહિત્યમાં અથવા તો જે પરંપરા હતી એમાં તો વાત છે જ, પણ મેઘાણીએ 2 વાર્તાઓમાં એનો ઉલ્લેખ કર્યો છે. એક છે સાઈ નેસડી નામની એમની એક લોકકથા, અને એ લોકકથામાં એની જે નાયિકા છે સાઈ તરીકે જેને પછી ઓળખવામાં આવી છે, એ ગીરના એક નેસમાં રહે છે. પતિ ધાણેને લઈને, ઢોરને લઈને બહાર ગયો છે, 6-8 મહિને પાછો આવવાનો છે અને એક વખત બહુ જ વરસાદ પડ્યો છે ને કોઈ અજાણ્યો માણસ રસ્તો ભૂલી ગયો ને અહીંયા આવી ચડ્યો છે. તો પેલી સ્ત્રી એને રાત્રે પોતાના ખોરડાની અંદર આશ્રય આપ્યો છે. સવારે તો એ માણસ જતો પણ ગયો ને પોતાનો પરિચય આપતો ગયો કે હું અમુક ગામનો રાજા છું બેન, ક્યારેય જરૂર પડે તો તું મને યાદ કરજે. અને 6-8 મહિના પછી પતિ પાછો આવ્યો અને આજુબાજુના લોકોએ પતિના મનમાં ઝેર ભર્યું કે તારી ગેરહાજરીમાં પારકા પુરુષને તારી પત્નીએ ઘરમાં રાખ્યો હતો. અને પતિએ પત્નીના સતીત્વ પર, ચારિત્ર પર શંકા કરી અને પત્નીએ કહ્યું સૂર્યની સાક્ષીએ કે હું જો જરાક પણ અપવિત્ર હોઉં તો હું ફાટી પડું અને હું જો પવિત્ર હોઉં તો તારા રૂવાડે રૂવાડે રગતપિત્ત ફૂટી નીકળજો. અને પતિને રક્તપિત્તનો રોગ થયો. હવે એ જ પત્ની પતિની સારવાર માટે બધે ફરે છે, ક્યાંય કરતા ક્યાંય સારું નથી થતું. ટોપલામાં એને સુવડાવે છે અને ટોપલો ઉંચકીને જાય છે. રક્તપિત્તના રોગી જોયા હોય તો આપણને ખબર છે કે ચામડીમાં પેલા લાલ ચાઠા પડે, પછી ધીમે ધીમે બધા અંગ છે એ ખવાવાના શરૂ થાય, નાક ખરી જાય, આંગળા ખરી જાય, પગના આંગળા ખરી જાય, ચાલવાનું બંધ થઈ જાય. ટીબી સૌથી વધારે આ રોગીઓને થતો હોય છે. તો પત્ની એને લઈને બધે ફરે છે અને કોઈકે કહું કે 32 લક્ષણાનું લોહી ચડાવવામાં આવે તો જ તારો પતિ છે સારો થશે. અને પહોંચી પેલા માણસને ત્યાં કે જેને એને આશ્રય આપ્યો હતો અને એને કહું કે ભાઈ તું ને તારો દીકરો 32 લક્ષણા છો, 2 માંથી કોઈ એકનું રક્ત ચડાવવાનું છે. મેઘાણીએ એ વાર્તામાં રોગીનો ઉલ્લેખ કર્યો છે. તો આ આપણી પાસે આપણી પરંપરામાં એમાં આ પ્રકારની વાર્તાઓ તો આવી જ છે. આ રોગ જે છે આપણે જેને રક્તપિત્ત અથવા તો કુષ્ઠરોગ તરીકે ઓળખીએ છીએ, લેપ્રસી તરીકે અંગ્રેજીમાં જેને ઓળખવામાં આવે છે, એનું એક બીજું નામ છે હેન્સન ડિસીઝ. ડોક્ટર હેન્સન નામના એક મેડિકલ ફિલ્ડના ડોક્ટર તો ખરા પણ સંશોધક પણ ખરા, અને એમણે 1875માં શોધી કાઢ્યું કે આ રોગ કોઈ શ્રાપ નથી, કોઈ પૂર્વજન્મના પાપને કારણે થતો આ રોગ નથી. તમારી કોઈ ભૂલ, તમે કોઈ પાપ કર્યું હોય, તમે કોઈકને નુકસાન પહોંચાડ્યું હોય, તમે કોઈના નિશાસા લીધા હોય તો આ રોગ થાય એવું નથી. આ તમારા આગલા જન્મનું કોઈ કર્મનું પરિણામ નથી, પણ આ તો જીવાણુઓને કારણે થતો રોગ છે. એટલે ડોક્ટર હેન્સને આ શોધ્યું એટલે એને હેન્સન ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. પેરી બર્જેસ નામના એક અમેરિકન લેખકે એક નવલકથા લખી, હુ વોક્સ એલોન, જે લોકો એકલા ચાલ્યા. અને ગુજરાતીમાં 2 બહુ જ સરસ એના અનુવાદ થયા છે. એક મહેન્દ્ર મેઘાણીએ અનુવાદ કર્યો, એમણે સંક્ષિપ્ત કરેલો, માનવી ખંડિયેરો, અને અશ્વિન ચંદારાણાએ હમણાં 2 વર્ષ પહેલા એનો અનુવાદ કર્યો છે, યાતનાઓનું કારાગૃહ. એમાં નેડ નામનો એનો જે નાયક છે, નેડ લોંગફોર્ડ, અમેરિકન સૈનિક છે અને 1890ની આસપાસ અમેરિકા અને સ્પેનની વચ્ચે જે યુદ્ધ ચાલ્યું એમાં એ જોડાયો છે અને એના ભાગરૂપે એને ફિલિપાઇન્સમાં થોડોક વખત રહેવાનું છે. 10-11 મહિના એ ફિલિપાઇન્સમાં રહ્યો છે, જુદા જુદા લોકોના ઘરમાં રહ્યો છે અને ફિલિપાઇન્સમાં એ વખતે રક્તપિત્તના રોગનું ક્યાંક ક્યાંક જોવા મળતું હતું. તો એ ત્યાં 10 મહિના જુદા જુદા ઘરમાં રહ્યો ને એને ખબર નથી કે ત્યાંથી એ ચેપ લઈને પાછો આવ્યો છે. એ અમેરિકા પાછો આવ્યો, એક સરસ મજાની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી થયું, પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને એક દિવસ પગ પર એક ચાઠું દેખાયો. એની પર ગરમ પાણી પડ્યું તો પણ ખબર ન પડી કે પોતે દજાયું છે. થોડા દિવસ પછી બીજી જગ્યાએ ચાઠું નીકળ્યું. ડોક્ટરને બતાવવા માટે ગયો તો અમેરિકામાં આ રોગ ક્યારેય કોઈને થયેલો નહીં, એટલે ડોક્ટરને ખબર ન પડી કે આ શું છે. એટલે એમણે ચામડીના ડોક્ટરને મળવાનું કહ્યું.
ચામડીના ડોક્ટરે પણ કહ્યું કે મેં આ પ્રકારનો કોઈ પેશન્ટ ક્યારેય જોયો નથી, પણ ન્યુયોર્કમાં એક ડોક્ટર છે, મને શંકા છે કે તને આ રક્તપિત્ત હોઈ શકે, પણ ન્યુયોર્કમાં એક ડોક્ટર છે જે બેક્ટેરોલોજીસ્ટ છે અને એને આ કામ કર્યું છે, તારે ત્યાં જવું જોઈએ. પણ હું એવું માનું છું કે તારે હવે જાહેરમાં ન જવું, કારણ કે એક માન્યતા છે કે રક્તપિત્તના રોગીઓ જાહેરમાં જાય તો બીજાની સાથે તરત જ એનો ચેપ ફેલાય, પણ સંશોધન એવું કહે છે કે સ્પર્શથી આ રોગ ફેલાતો નથી, શ્વાસથી, કફથી, થૂંકથી એના તમે સંપર્કમાં હો તો આ રોગ ફેલાય છે. પણ નેડ ફર્ગ્યુસનને કહેવામાં આવ્યું કે તારે જાહેર વાહનનો ઉપયોગ કરવાનો નથી, તો રાત્રે લોકલ ટ્રેન જતી હોય, ગુડ્સ ટ્રેન જતી હોય, એમાં બેસીને કોઈ પણ રીતે ન્યુયોર્કના ડોક્ટર પાસે પહોંચે છે અને એમણે કહ્યું કે હા તને તો રક્તપિત્ત જ છે, કારણ કે બેક્ટેરોલોજીસ્ટ હતા. એમણે કહ્યું કે મેં આવા 2 અત્યાર સુધી રોગી જોયા છે, પણ મેં જે રોગનું સંશોધન કર્યું છે એને કારણે હું આ કહી શકું છું. અને પછી નક્કી થઈ છે કે મેડને નદી કિનારે એક ઘરમાં એકલો રાખવો, પણ 1 વર્ષના એકાંતવાસ પછી પણ એને સારું નથી થયું, એટલે આખરે ફિલિપાઈન્સના કુલિયન ટાપુ ઉપર એને મોકલવામાં આવે છે. ફરિયાદ છે કેમ મારી સાથે જાઓ, કેમ મને જ આ થયું. અને આ કેવો રોગ છે કે જે રોગીને થાય એને જરાય સહાનુભૂતિ નથી મળતી, એને કોઈ આશ્વાસન નથી આપતું, કોઈ એનો સ્પર્શ કરવા માટે તૈયાર નથી થતું, ઘરના પણ નહીં અને મોટાભાગના ડોક્ટરો પણ નહીં. આડોશી પાડોશીઓને પણ ખબર પડે તો એ ઘર બાળી નાખવા સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિમાં રોગી મુકાય. એટલે નેટને ફરિયાદ છે કે મારી સાથે જવું કેમ, મેં એવો કયો અપરાધ કર્યો તો, કયો ગુનો કર્યો તો કે જેને કારણે મને આવ્યું. પણ એ જયારે કુલિયન ટાપુ પર પહોંચે છે અને ત્યાં પોતાના જેવા ઘણા બધા રોગીઓને જુએ છે, કેટલાક સારા થઈ રહ્યા છે, કેટલાકને સારું નથી થયું તો પણ ત્યાં એ લોકો રહેવાના છે. અને પછી નેટ ધીમે ધીમે ત્યાં કામ શરૂ કરે છે. રોગીઓ છે એ લોકો માટે એ માછલી પકડવાનો ઉદ્યોગ ને બધું શરૂ કરાવે છે, પોતાનું ઘર બનાવે છે. અને છેલ્લે એનો રોગ તો એટલો વકરો છે કે જીવી નથી શકતો, અમેરિકા પાછો આવતો હોય છે અને ટ્રેનમાં જ એનું મૃત્યુ થઈ જાય છે. આ નવલકથા પેરી બર્જેસે જ્યારે લખી ત્યારે પહેલી વખત દુનિયા આ રોગ વિશે થોડી સભાન બની. સત્ય ઘટનાઓ પર આધારિત આ નવલકથા હતી. અને હમણાં જ ગયા વર્ષે ઇન્દિરાબેન સોની, સુરેશ સોની જે શ્રમ મંદિર અને પછી સહયોગ સાથે જોડાયેલા હતા, દુર્ભાગ્યે ગયા મહિને જ એમનું અવસાન થયું. એ ઇન્દિરાબેન સોનીએ પોતાના જે અનુભવો છે એનું એક નાનકડું પુસ્તક લખ્યું, સ્નેહની સરવાણી. અને એમાં એમણે આ રોગી જે હતા એમની સાથે કામ કરતી વખતે જે અનુભવો થયા એ અનુભવો લખ્યા છે. અને એ મોટા ભાગના અનુભવો આ નવલકથાની અંદર વણી લેવાયા છે. જુદા જુદા રોગીઓને થયેલા એ અનુભવ છે, તો એ બધા અનુભવને અહીંયા આગળ વર્ષાબેને વણી લીધા છે. એમાં એક અનુભવ જે લખ્યો છે એ પછી આપણી આ નવલકથાની નાયિકા બને છે. એમાં રશ્મિ એવું નામ આપ્યું છે. આપણી આ નવલકથાની નાયિકાનું નામ રૂપા છે. સરસ મજાની રશ્મિ છોકરી છે, લગ્ન થયા, દીકરી થઈ, સાસુ સસરા બધાની બહુ લાડકી છે. અને અચાનક એક દિવસ ગરમ પાણી તપેલું પગ પર પડ્યું. ઘરના બધાને થયું કે આને આટલું બધું પાણી પડ્યું, દજાયું, ફોલ્લા થયા, આ બૂમ પણ નથી પાડતી. એને કહ્યું મને કઈ નથી થયું, મને દજાતું જ નથી, મને કોઈ સંવેદના નથી થઈ દજાવાની. એટલે દવાખાને લઈ ગયા અને ડોક્ટરે પેલી ચામડી લીધી ને ત્યારે ખબર પડી કે આને રક્તપિત્તનો રોગ છે. અને તરત જ એને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી, કારણ કે રક્તપિત્તનો રોગ એટલે તરત જ બધાને ચેપ લાગશે ને આપણે બધા એવા થઈ જઈશું. અને આપણા બધાના મનમાં રક્તપિત્તના રોગી એટલે મંદિર પર કે રસ્તા પર આપણે પેલા જોયેલા, હાથ પગ છૂટા થઈ ગયા હોય, ચાલી ન શકતા હોય એટલે નાનકડી લાકડાના પાટિયામાં નીચે પડ્યા હોય ને એની ગાડીમાં બેસીને ચાલતા હોય. વડોદરામાં તો આખો એક વિસ્તાર જ હતો, અંસુયા કરીને જે વિસ્તાર, ત્યાં માત્ર રક્તપિત્તના રોગીઓના ઝૂંપડપટ્ટી જ હતી. પછી આ શ્રમ મંદિર ને એ બધું બન્યું. ગંદકી નકરી, ગાળાગાળી ચાલતી હોય, મારામારી ચાલતી હોય. અને એક રોગીને ધારો કે તમે 5 રૂપિયા આપ્યા હોય તો બીજા જે ભીખ માંગવા માટે બેઠા હોય બધા જ પેલાના પૈસા જૂટવી લેતા હોય. તો તમને નફરત થાય, તમને તિરસ્કાર છૂટે, તમને ચીડ ચડે, એ પ્રકારનું આખું આ વાતાવરણ. તો ક્યારેય આપણે કોઈએ સમજવાનો પ્રયત્ન જ ન કર્યો કે આ લોકો કેમ આ રીતે વર્તે છે, આ લોકો કેમ એકબીજાની સાથે લડે છે, એકબીજાની સાથે ઝઘડે છે, એકબીજાની ઈર્ષા કરે છે. ક્યારેય આપણે બીજા બધાને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવ્યા. કોરોના વખતે એકાંતવાસ આપણે જે કોરોના થયો છે એ લોકોએ ભોગવ્યો હશે, તો એ લોકોને ખાવા પીવાનું તો નિયમિત મળતું હતું.
એમની થાળી ભલે એમણે જાતે ધોવી પડતી હોય કે એમના કપડા એમણે જાતે ધોવા પડતા હોય, પણ ખબર હતી કે 20 દિવસ 25 દિવસ પછી આપણે પાછા મુખ્ય પ્રવાહમાં વળી જવાના છીએ. આ તો એવો રોગ છે કે એક વખત લાગુ પડ્યો એ ખબર પડી, નવી દવાઓ શોધાઈ છે, હવે એમાં સાજા થઈ જવાય એવી પૂરેપૂરી શક્યતા છે, અને છતાં આપણે એમને કાયમને માટે ત્યજી દઈએ છીએ. હું એક નામ આપું, તમે માની નહીં શકો, એ રક્તપિત્તની રોગી હતી એ વ્યક્તિ. 1975 કે 76 માં આવેલી ફિલ્મ બોબી, એની જે હિરોઈન હતી ડિમ્પલ કાપડિયા, બોબી ફિલ્મનું શૂટિંગ થયું એના 1 વર્ષ પહેલા એને રક્તપિત્ત થયો હતો. પણ ઘરનું વાતાવરણ એવું હતું કે જેને કારણે એને પૂરતી સારવાર મળી, એમાંથી બહાર નીકળીને પછી એ ફિલ્મની અંદર હિરોઈન તરીકે એને કામ કરવાનું શરૂ કર્યું. પણ એવું વાતાવરણ ક્યાં, કેટલી જગ્યાએ, બહુ ઓછા ઘરની અંદર. મોટા ભાગના ઘરમાં ખબર પડે કે ઘરના કોઈ દીકરાને કે દીકરીને આ પ્રકારનું થયું છે તો એને ત્યજી દેવાની જ વાત હોય, એને હોસ્પિટલમાં મૂકી આવવાની વાત હોય. કેટલા બધા કિસ્સાઓ વર્ષાબેનના નવલકથાની અંદર લખ્યા છે કે માને રક્તપિત્ત થયો એટલે માને તો અહીંયા આગળ મૂકી ગયા, પણ દીકરાઓ કદી પાછા જોવા માટે નથી આવ્યા, અને માં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી દીકરાનું નામ લેતી રહી અને દીકરાઓ આવ્યા નહીં. માનું મૃત્યુ થઈ ગયું પછી એ દીકરાઓ આવ્યા. આ લોકોએ જાણ કરી ત્યારે પણ ના આવ્યા, પણ 10-12 દિવસ પછી આવ્યા. તમે કેમ અગ્નિદાહ આપી દીધો એને? અમારે ત્યાં લઈ જઈને એમને અગ્નિદાહ આપવો હતો અને ધામધૂમથી એમનું 12મું 13મું ઉજવવું હતું. પછી એ પહેલા નહીં, એ પહેલા એ ઘરમાં પણ ન જોઈએ, એનું નામ પણ નહીં લેવાનું, એનો ઉલ્લેખ પણ નહીં કરવાનો. એક ઘટના આવી છે કે માં હોસ્પિટલમાં પડી છે, નાયિકા રૂપા એની બાજુના જ ખાટલા પર છે હોસ્પિટલમાં, અને એક છોકરી મળવા માટે આવે છે. જરાય કચવાટ વિના માનું માથું ઓળી આપે છે, એને સારા કપડા પહેરાવે છે. માં પણ હસી હસીને વાત કરે છે, અને રૂપા એને પૂછે છે કે તું શું થાય નહીં? તો કે દીકરી, તો કે બેટા કાયમ આવતી હોય તો તું આવી, તારી માં કેવી રીતે રાજી થઈ? તો કે કઈ રીતે આવું? મારે ઘેર તો મને સ્પષ્ટ સૂચના અને ધમકી આપવામાં આવી છે કે જે દિવસે તારી માને તું મળવા ગઈ એવી ખબર પડી ને એ દિવસે તું દવાખાનામાં જ રોકાઈ જજે, પાછી આવતી નહીં. આ તો મારી એક બહેનપણીને ત્યાં લગ્ન છે એટલે ત્યાં આવી છું ને લગ્નમાં તો માત્ર હાજરી આપીને નીકળી ગઈ. ઘરના તો એવું જ છે કે હું લગ્નમાં બેઠી હોઈશ ને હું મારી માને મળવા માટે આવી છું. અને એવી કોઈ સદ્ધર સ્થિતિ હતી નહીં, તો પણ જે 10-15 રૂપિયા હશે એ માને આપતી ગઈ. કે મારો તો જીવ એટલો બધો બળે છે કે માને મારી સાથે લઈ જઈને રાખું, પણ રાખું તો મને ઘરમાંથી કાઢી મૂકે. ને માં પણ એવું કહે છે કે તું આવતી નહીં, અને બીજે દિવસે એમાં છેલ્લો શ્વાસ છોડી દે છે. તો આવા તો કેટલા બધા રોગી હશે જે સુરેશભાઈ અને ઇન્દિરાબેને પણ જોયા છે, ને વર્ષાબેને ત્યાં રહેવાને નિમિત્તે જોયા છે. હવે આપણે થોડું નવલકથામાં પ્રવેશીએ, કારણ કે એની સાથેની વાતો એટલી બધી મેં વાંચી ને કે મને એવું થયું કે નવલકથાને બદલે એ જ વાત કદાચ હું વધારે કરીશ. નવલકથાની નાયિકાનું નામ છે રૂપા. નાનપણમાં માનું મૃત્યુ થયું છે ને ભાઈએ મોટી કરી છે, ને ભાઈએ કહ્યું છે કે માં તો આકાશનો તારો બની ગઈ છે, એટલે જેટલા પણ તારા જોવે તેને એવું લાગે કે માં અહીંયા આગળ હશે અને માં મને રોજ જુએ છે. લગ્ન થયા છે, પતિ શૈલેષ ડોક્ટર છે, સરસ નાનકડું કુટુંબ છે, 2 ભાઈઓ છે, શૈલેષ અને એનો નાનો ભાઈ અનુપ, અને માં છે ઘરમાં, એટલે કે સાસુ છે. સાસુ પાછા સમાજ સેવક છે, એટલે જુદા જુદા આશ્રમોમાં, દવાખાનાઓમાં બધે દાન કરવા માટે જાય. આખું એમનું મોટું જૂથ છે, ગ્રુપ છે. ઘણી વખત રૂપાને પણ કે તું અમારી સાથે આવતી હોય, તો રૂપાને એ બધું નથી ગમતું એટલે રૂપા નથી જતી, પણ એના સાસુ તો નિયમિત જાય. રૂપાને બધું કામ સોંપે કે આજે સાડીઓ આપવા જવાનું છે એટલે સાડીઓ ગોઠવવાનું કામ કરવાનું, મીઠાઈ આપવા જવાનું છે તો મીઠાઈના ખોખા ભરવાના, બધું કરવાનું. એ ખુશ છે કે મારા સાસુ સમાજ સેવા કરે છે. પતિ બહુ જ પ્રેમ કરે છે, પણ 2 ભાઈઓ વચ્ચે સ્વભાવનું બહુ મોટું અંતર છે. અનુપ છે હંમેશા પોતાનું ધાર્યું જ કરે, માની સામે લડીને પણ પોતાનું ધાર્યું કરે, અને શૈલેષે હંમેશા માની આજ્ઞાના શબ્દે શબ્દનું પાલન કર્યું છે. માએ કહું કે આ નથી કરવાનું તો શૈલેષ માને, અને અનુપ પોતે જે ધાર્યું હોય એ કરે. એને નક્કી કર્યું કે મારિયા નામની ગોવાની છોકરી સાથે લગ્ન કરવા છે. માએ ધમકી આપી કે એ છોકરી આ ઘરમાં નહીં જોઈએ, અનુપ ઘર છોડીને જતો રહ્યો. પણ શૈલેષમાં એવી હિંમત નથી, ડોક્ટર હોવા છતાં. અને એક વખત દાઢી માટેનું ગરમ પાણી શૈલેષે મંગાવ્યું અને વાટકી રૂપા આપવા ગઈ ને વાટકી સીધી એના હાથ પર ઢોળાઈ. શૈલેષે બૂમ પાડી કે આટલું ગરમ પાણી પડ્યું, તને દગતું નથી જરાય? તો કે ના, મને તો કઈ નથી થયું, જુઓ ને ફોલ્લો થઈ ગયો છે, પણ એને કોઈ પીડા જ નથી થઈ. હવે શૈલેષને એવું થયું કે કદાચ એ ચામડીની કોઈ એલર્જી થઈ હશે. થોડા દિવસ પછી પગ પર એવી તકલીફ શરૂ થઈ, વાગ્યું તો એને ખબર જ ન પડી, લોહી નીકળ્યું તો પણ એને ખબર ન પડી. અને શૈલેષને ચિંતા થઈ કે આ માત્ર એલર્જી નથી, આ કશુંક
બીજું છે. મનમાં એને ખબર પડી ગઈ, પણ આપણે દરેક એવું ઈચ્છતા હોઈએ, ખરાબ થાય બીજાને થાય, મને તો ન જ થાય, મારા ઘરનાને તો ન જ થાય. એટલે થોડોક સમય એને ચામડીની જે એલર્જીની દવા હોય આપ્યા કરી. પછી એકવાર લાગ્યું કે ના, હવે તો જવું જ પડશે. અને ડોક્ટર પાસે ગયા ને ડોક્ટરે કહ્યું કે લેપ્રસી છે. શૈલેષનો વ્યવહાર બદલાઈ ગયો. ડોક્ટર છે, યાદ રાખજો, શૈલેષ ડોક્ટર છે, અભણ માણસ હોય એવું નથી. એને ખબર છે કે દવાથી સારું થઈ શકે એમ છે, પણ એને સતત ચિંતા થઈ છે કે રૂપાને સારું થશે કે નહીં. પણ માં બહુ જ ચતુર છે. એને જોયું કે શૈલેષનો વ્યવહાર થોડો બદલાયો છે, એટલે એને રાત્રે પાસે બેસાડીને પૂછે છે કે શું થયું છે, તું બોલતો નથી, 2 દિવસથી જોઉં છું કે તારા માથા પર કોઈ તાણ છે. અને શૈલેષને જે ટેવ એ પ્રમાણે માને બધું જ કહી દીધું કે રૂપાને લેપ્રસી છે, રક્તપેત છે. માં માની જ નથી શકતી, તું મજાક કરે છે, તો કે ના, હકીકત છે. અને માએ કહ્યું, તરત જ જે માં રૂપા ઉપર વારી જતી હતી એના પિયર મૂકી આવ. આ એના ઘરનાની જવાબદારી છે, આપણી નહીં. એના પાપ એ ભોગવે, આપણે શું કરવા ભોગવીએ. શૈલેષે કહું, પણ માં, આ ચેપી રોગ નથી, ઘરમાં રાખીને આપણે એની દવા કરી શકીએ, સારું થઈ જાય. અને માં જે હંમેશા શસ્ત્ર વાપરતી હોય ને દીકરા સામે, આટલો મોટો તને એટલા માટે કર્યો તો મેં કે તું મારી વાત ન માને. અને બીજું એવું શસ્ત્ર વાપર્યું, ધારો કે તારા દીકરા નાનકડા યશને એનો ચેપ લાગશે તો. હવે શૈલેષનો મેં પહેલા જ કહું કે અનુપ કરતા એનો સ્વભાવ જુદો, કે માં જે કે એ પ્રમાણે કરવાનું જ. એટલે બીજા દિવસથી યશ જતો રહ્યો દાદીની પાસે. હજી રૂપાને કહેવામાં નથી આવ્યું કે એને શું થયું છે, પણ એને બીજા દિવસથી સાસુ અને પતિ બંનેનો વ્યવહાર બદલાયેલો જોયો. એટલે એને શૈલેષને પૂછ્યું, મને કહો તો ખરા, મને શું થયું છે, મેં કયો અપરાધ કર્યો છે. ત્યારે શૈલેષે કહ્યું કે તને લેપ્રસી થયો છે, રક્તપિત્તનો રોગ થયો છે, તારે એના દવાખાનામાં જવું પડશે. તું સાજી થઈ જશે, પાછા અમે તને લઈ આવીશું, ધામધૂમથી લાવીશું, આપણે સરસ મજાની પાર્ટી કરીશું. આખી રાત રૂપા પોતાની જાત સાથે એકલી રહી છે, રડતી રહી છે. કારણ કે પિયર તો જઈ શકાય એવું નથી, ભાઈ ભાભી છે, ભાઈનો દીકરો પોલિયાથી પીડાય છે, એટલે એને ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. અને આ રોગ છે જાણ્યા પછી ભાઈ ભાભી પણ રાખશે કે કેમ એ શંકા છે. જે પતિ એવું કહેતો હતો કે તારા વિના ન રહી શકાય, એ પતિએ ઓરડો બદલી નાખ્યો છે સુવા માટેનો. એક રૂમમાં સુવે તો એક દિશા બીજી બાજુ મોઢું રાખીને સુવે છે. એ જો સાથ આપવા તૈયાર ન હોય તો બીજું કોણ આપવાનું છે. અને જે સાસુ ઓવારી જતા હતા એ સાસુ હવે એની સાથે વાત કરવા પણ તૈયાર નથી. દીકરાને પોતાની પાસેથી લઈ લીધો છે. એકલતા અહીંયાથી શરૂ થાય છે. શૈલેષ લઈ જાય છે દવાખાનામાં, તને હું મળતો આવતો રહીશ, થોડાક પૈસા આપે છે. શૈલેષ જાય છે ને પેલી નર્સનો જે વ્યવહાર છે એટલો બધો તોછડો વ્યવહાર છે કે રૂપાને ખબર પડી ગઈ કે હવે અહીંયા આ બધા લોકોની વચ્ચે જ રહેવાનું છે. આ એ દવાખાનું છે જે માત્ર ચેપી રોગના રોગીઓ માટેનું દવાખાનું હતું. હજી શ્રમ મંદિરની શરૂઆત નહોતી થઈ, જ્યાં આગળ ડોક્ટરો કે નર્સ પણ આ માટે એટલા બધા સભાન નહીં હોય. એમને માટે તો આ બધા માથે પડેલા રોગીઓ હતા. એટલે બહુ તોછડાઈથી વર્તવામાં આવે. જમવાનું માટે પણ સળંગ એક હોલમાં બધા પલંગ છે, ગંદી ચાદરો છે, ગંદા ઓશિકા છે. જેને એસીમાં સુવાની ટેવ હતી એના બધા ટોળાની વચમાં હવે સુવાનું છે. અને જમવાની લારી આવી તો ખાવાના માટે બધા કૂતરા બિલાડાની જેમ લડી રહ્યા છે. અને આને કહે છે તારે ખાવું નથી, તો જે ખાવાનાની હાલત જોઈ એને કહું ના હું નહીં ખાઉં. અને તરત જ એક બાઈએ કહું નવી નવી આવી છે ને, કાલથી તું અમારી જેમ લાઈનમાં આવી જઈશ. અને બીજે દિવસે પણ નથી ખાતી. ત્રીજે દિવસે એ બધાની વચ્ચે લડાઈ થાય છે. ત્યારે એમાં કોઈ એને કઈ બહુ મોટી રાણી ન જોઈ હોય તો, અને આને આમ આકરું લાગે છે કે આજ સુધી રાણીની જેમ જ રહીશું, મારો વર જોજો ને મને લેવા આવશે એવી વાત કરે છે. ને પેલા કે અમારા બધાના વરે અમને એ જ કહ્યું હતું. 6 મહિના 2 વર્ષ 10 વર્ષથી બધા અહીંયા આગળ પડી રહ્યા છે, કોઈ કરતા કોઈ લેવા માટે આવ્યું નથી. અને એ 6 મહિના એને ત્યાં કાઢવાના છે, કાઢ્યા છે એને. પણ સતત લડાઈ, સતત ઝઘડા, એકબીજાના વાળ ખેંચવાના, કોઈક મરી જાય એની રાહ જોતું હોય કોઈ, કારણ કે એની પથારી નીચે છે. એક પેશન્ટ મરે તો મને આ પલંગ મળે. એક બાઈને લઈને આવ્યા છે, હાથ પગ બધું સડી ગયું છે અને એને ખૂણામાં રાખી છે. અને રૂપાની બાજુ આ પલંગવાળી સ્ત્રી માંદી છે. એટલે એ રૂપા નીકળે તેને પૂછે પેલી મરી કે નહીં? મરશે તો મને પલંગ મળશે. અને રૂપાને એટલો બધો આઘાત લાગે છે કે એક દિવસે બહારનું હોસ્પિટલનું ખુલ્લું રહી ગયું છે અને ભાગી નીકળે છે. ક્યાં જવું એ ખબર નથી. હજી ચહેરા પર લેપ્રસી દેખાતી નથી એટલે કોઈને ખ્યાલ આવે એમ નથી કે પેશન્ટ છે.
ગળામાં એક મંગળસૂત્ર છે, એ મંગળસૂત્ર વહેંચીને એના પૈસા લે છે અને પછી પહેલું કામ એક નાનકડી સસ્તી હોટલમાં જઈને રહેવાનું કરે છે. ક્યાં સુધી રહેશે, શું કરશે એને ખબર નથી. જુઓ, આ એવા રોગી છે કે જેને ક્યાંય કોઈ કામ નથી આપવાનું. ટીબી પેશન્ટ હોત, કેન્સરના પેશન્ટ હોત, હાથ પગ ભાંગ્યો હોત, એને ક્યાંક ને ક્યાંક કામ મળવાનું. પણ જેવી ખબર પડે કે રક્તપિત્તના રોગી છે, ન એને કોઈ ઘર આપવાનું છે, ન એને કોઈ રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનું છે, ન એને કોઈ કામ આપવાનું છે, ન હોટલમાં કોઈ સાથે બેસીને એને જમવા પણ દેવાનું છે. તો એક સસ્તી હોટલ ભાડે રાખે છે ને ત્યાં આગળ ખાવાનું મંગાવે છે. પહેલી વાર જાણે ધરાઈને ખાધું હોય એવો એનો અનુભવ થાય છે. તો હોટલનો મેનેજર બારણું ખખડાવીને કહે છે, આપણે જ ઘરાક બધા છે, તમારે કોઈની જરૂર હોય તો કહેજો. એને એવું માની લીધું કે આટલી જુવાન સ્ત્રી એકલી રહેવા માટે આવી હોય તો નક્કી એ ધંધાદારી સ્ત્રી હશે. અને રૂપાને આઘાત લાગે છે કે પોતાને માટે લોકો આવી કલ્પના કરે. અને બીજી રાત્રે, અડધી રાત્રે બારણું ખખડાવીને એના રૂમમાં કોઈ પ્રવેશવાનો પ્રયત્ન પણ કરે છે. અને એની સાથેનો જે એને લડવાનું થાય છે, ઝઘડવાનું થાય છે, બારણું પાછું બંધ કરી દે છે. 2 દિવસ પછી ભાનમાં આવે છે ત્યારે ખબર પડે છે કે પોતે દવાખાનામાં છે. કારણ કે પેલો જે આક્રોશ હતો એ આક્રોશ એના શરીર પર દેખાયો ને પરિણામે 2 દિવસ સુધી બેભાન થઈને પડી રહી. બારણું ખોલ્યું નહીં, એટલે બારણું તોડીને હોટલ વાળા એને દવાખાનામાં લઈ ગયા છે. નામ પૂછે છે, તારું નામ શું? અત્યાર સુધી કોઈએ પૂછ્યું નહોતું, પણ હવે નામ પૂછે છે. રૂપા પોતાનું નામ તો આપી શકે નથી, કારણ કે ઓળખ પોતાની ખોઈ લીધી છે. એટલે પછી પોતાનું નામ આપે છે કુસુમ. અને પછી દવાખાનામાંથી નીકળીને હવે બીજે ક્યાંક જવાનું છે. ક્યાં જવું ખબર નથી, પણ દવાખાનાના ડોક્ટરે કહ્યું હતું કે બેન, તને લેપ્રસી થયો છે, તારે જુનાગઢના દવાખાનામાં દાખલ થવા જવું જોઈએ. પણ જુનાગઢ જવું એટલે કેટલું બધું દૂર છે. કોઈ બસ વાળા બેસાડવા નથી, કોઈ ટ્રેન વાળા બેસાડવાના નથી. અને સ્ટેશન પાસે ભીખ માંગતી પડી છે ને અચાનક એક માણસ આવે છે ને જોવે છે, અરે એ તો અપને વાલી છે. રિક્ષા ઉભી રાખે છે, પરાણે એને રિક્ષામાં બેસાડે છે. રૂપા ના પાડતી રહે છે, એટલે કુસુમ આમ તો એ ના પાડતી રહે છે, મારે તારી સાથે નથી આવું. કારણ કે પેલો જે બોલે છે અપને વાલી છે, તેને એવું લાગ્યું કે આ કોઈ ગુંડો જ હશે, મને ઉપાડી જશે. હું તને ઓળખી ગયો, તું મારી સાથે ચાલ, હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું. અને પછી જ્યાં લઈ જાય છે ત્યાં ઝૂંપડપટ્ટી છે અને બધા જ રક્તપિત્તના રોગીઓ રહે છે. આ જે માણસ છે એનું નામ છે ત્યાગરાજન. એને રક્તપિત્તનો રોગ વધી ગયો છે, પણ એ દારૂનો ધંધો કરે છે. અને કોઈ આવો પીડાતી વ્યક્તિ દેખાય તો એને ઝૂંપડપટ્ટીમાં લઈ આવે. અને ઝૂંપડપટ્ટીમાં બધા રક્તપિત્તના રોગી રહે છે. કોઈને કામ મળતું નથી, એ લોકો માત્ર ભીખ માંગવાનું કામ કરે. તમે જુઓ ને તો એક એક પછી ઝૂંપડીમાં જે બધા રહે છે, એક એકની કથા વર્ષાબેન આપણને કહેતા જાય છે. એક ભગત છે, એમનું નામ જ ભગત છે, કારણ કે એમનું શરીર લગભગ અડધાથી વધારે સડી ગયું છે, પણ એ હંમેશા ઈશ્વરના ભજન જ ગાતા હોય. રોજ રાત પડે ને ભજન ગાવાનું શરૂ કરે. આસપાસના લોકો એમની પાસે આવીને બેસે. પત્ની એમની સાથે જ રહે છે, પણ પોતાનો રોગ વધતો ગયો એટલે મને પત્નીને કહું કે તું જા. એના ભાઈને તેડાવ્યો કહું કે આને લઈ જાઓ, આને ક્યાંક બીજે પરણાવો, કારણ કે આને કોઈ રોગ નથી. મારો રોગ એ શું કરવા વારસામાં મેળવે, તો મારી સાથે રહીને કેમ એ રોગી બને? અને પત્નીને મોકલી આપી એના ભાઈની સાથે. ભાઈએ બીજે લગ્ન કરાવ્યા, 2 દીકરા થયા. અને પછી ખબર પડી કે પત્નીને બીજો પતિ બહુ મારે છે, તેડાવી લીધી. તારા દીકરાઓ સાથે આવી જા, હું તને સાચવીશ. આવો ભગત માણસ છે ત્યાગરાજન છે. પેલો જે રૂપાને ઉઠાવીને લઈ આવ્યો હતો અહીંયા આગળ, એની સાથે રહેતી સ્ત્રી ઝરીના મુસ્લિમ છે. અને ત્યાગરાજન ઝરીના માટે બધું જ કરવા તૈયાર છે. એક પંચાલ કાકા છે, એની સાથે નાનકડી 5 વર્ષની દીકરી મીરા છે. બંનેને જરાક નિશાની દેખાઈને ઘરમાંથી ધકેલી દેવાયા છે. આમાં તો કેટલા બધા રોગી અહીંયા આગળ રહે છે. યાદ કર્યા કરે કે ઘરના ક્યારેક આવશે, અમને કોઈક બોલાવશે, ક્યારેક તેડાવશે. બધા સારા ઘરમાંથી આવ્યા છે, પણ હવે ઘરના કોઈ લઈ જવા માટે તૈયાર નથી. અને ઝૂંપડપટ્ટીમાં એક પ્રાધ્યાપક આવે છે, રમેશ, અને એમના પત્ની છે સુધા. એટલે આપણા સુરેશ સોની અને ઇન્દિરાબેન છે. એ લોકો બહુ પ્રયત્ન કરે છે આમને સુધારવાના, એમને માટે એમની દવાઓ કરાવવાના, એમને જુદી જગ્યાએ ક્યાંક થાળે પાડવા માટેના. આ લોકો એને માટે તૈયાર જ નથી. એમને એવું લાગે છે છેતરપિંડી છે. કારણ કે પ્રોફેસર રમેશે જેટલી વખત સરકાર પાસે જમીન માંગી છે, જમીન મંજૂર પણ થાય છે, અને આજુબાજુના ગામવાળા લાકડીઓ લઈને આવે છે ને જમીન એમને ન મળે એ માટેના પ્રયત્નો કરે છે. છેક છેલ્લે હવે એક જમીન મળી છે, મહીસાગરના કિનારે છે.
એ કોતરોની અંદર માત્ર દારૂ ગાળવા સિવાય બીજું કશું કામ થતું નથી. અને એ જમીન મળ્યા પછી રમેશભાઈ અને સુધાબેન અને એમના એક સાથી મિત્ર છે અરુણભાઈ, એ ત્રણેય આવીને આ લોકોને સમજાવે છે કે અમે તમને ત્યાં લઈ જઈશું, ત્યાં તમારી સારવાર થશે, તમારે માટે ત્યાં ઘર બનશે, તમારા બાળકો ત્યાં નિશાળમાં ભણશે, તમે સાજા થશો તો તમે કમાઈ શકો એ માટેના પ્રયત્નો કરીશું. પણ એટલા વર્ષોથી આ બધાએ જે પોતાની જાતને હડે હડે થતી જોઈ છે, સતત પોતાનો તિરસ્કાર થતો જોયો છે, સતત લોકોની નફરત જોઈ છે, સતત લોકો એમને પોતાની પાસે બેસવા નથી દીધા. ટ્રેનમાં રૂપાને અનુભવ થયો છે કે એકવાર ટ્રેનમાં ચડી ગઈ હતી તો જાજુની પાસે પણ એને લોકોએ બેસવા નહોતી દીધી. એ હદે એ લોકોએ નફરત જોઈ છે. એટલે કોઈને હવે માણસમાં વિશ્વાસ નથી રહ્યો, કોઈને હવે માણસમાં શ્રદ્ધા નથી રહી. રૂપા પોતે જે શિક્ષિત હતી, આટલા સારા ઘરમાં રહી હતી, પણ એ ગાળાગાળી કરતા શીખી ગઈ છે, લડતા શીખી ગઈ છે, લોકોની સાથે ગમે તે બોલતા શીખી ગઈ છે. કોઈ પણ સારી વાત કરવા આવે તેને વિશ્વાસ નથી. એને એવું થાય કે હવે મારી પાસેથી શું મેળવવાનું રહ્યું છે કે એ લોકો મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે. એટલે જ્યારે રમેશભાઈને લોકો એવું કહે છે કે આપણને જમીન મળી ગઈ છે, તમે લોકો આવો, અમે ઘરની શરૂઆત કરીએ છીએ, કોઈ કરતા કોઈ તૈયાર નથી થતું. આખરે પેલા ભગત શરૂઆત કરે છે કે હું જઈશ, અને એની પાછળ થોડાક લોકો જવા માટે તૈયાર થાય છે. જુએ છે, જગ્યા જોઈ આવે છે તો ઘર બની રહ્યા છે, દરેકને પોતાનું ઘર મળશે, દરેકને સામૂહિક રસોડામાં જમવા માટે મળશે. અત્યારે જે ભીખ માંગવા જવું પડે છે, ભીખ માંગવા નહીં જવું પડે. જેમના હાથ પગ ચાલતા હશે એમને કામ કરવા મળશે. આ બધી જ વાત હજી લોકોને કલ્પનામાં હોય, લોકો આ માની ન શકતા એવું જ લાગે છે. પણ આખરે ધીમે ધીમે તૈયાર થાય છે. એક બસ મળે છે અને બસમાં બેસાડીને કેટલાક લોકો ત્યાં જવા માટે તૈયાર થાય છે, એમને લઈ જાય છે. અને પહેલી વખત બધાને ચોખ્ખી થાળીમાં એઠું ન હોય એવું જમવાનું મળ્યું છે. કેટલા વર્ષો પછી, ઘર છોડ્યા પછી પહેલી વાર એ લોકો આ બધું ખાઈ રહ્યા છે. તો ખાવું હોય એના કરતા વધારે લે છે અને પોતાના ફાટલા તૂટલા કપડામાં એ ખાવાનું સંતાડે છે. કદાચ સાંજે ફરી ખાવાનું ન મળે તો. એટલે જુઓ, એકલા પડી ગયેલા, જેમને તિરસ્કાર આવ્યા છે, જેમને કાઢી મૂકવામાં આવ્યા છે, જેમને તરછોડી દેવામાં આવ્યા છે, એ લોકોની જે પીડા છે, એ પીડા વર્ષાબેન બહુ સરસ રીતે આમાં ઝીલે છે. એટલે મધર ટેરેસાનું એક વાક્ય આગળ એમણે લખ્યું છે કે કેન્સર કે રક્તપિત્ત એટલા ખરાબ રોગ નથી, સૌથી ખરાબ વસ્તુ છે તમને તરછોડી દેવામાં આવે ને, તમને એકલા કરી દેવામાં આવે ને, એ સૌથી ખરાબ વસ્તુ છે. ધીમે ધીમે અહીંયા આવાસમાં બધા આવવાના શરૂ કરે છે. શ્રમ મંદિર એવું નામ નથી આપ્યું, પણ એ જગ્યા આપણે કલ્પી શકીએ છીએ. દરેકને પોતપોતાના ઘર મળ્યા છે, દરેકને પોતપોતાના રૂમ મળ્યા છે, ડોક્ટરો આવે છે, ત્યાં આગળ હોસ્પિટલ શરૂ થઈ છે, બધાની ટ્રીટમેન્ટ થાય છે. પણ રૂપા કોઈ પણ રીતે આ બધાની અંદર ભળતી નથી. સુધાબેન એક વખત આવે છે ને રૂપા એને પૂછે છે, મને એ વાતનો જવાબ આપો કે આટલી બધી યાતના કેમ, આટલી બધી વેદના કેમ, આટલું બધું અમારે સહન કરવાનું કેમ? સૃષ્ટિ આટલી બધી સરસ છે, પ્રકૃતિ આટલી બધી રૂપાળી છે, ઈશ્વરે આટલું બધું બનાવ્યું છે, તો અમારે ભાગે આ કેમ આવ્યું? ઈશ્વર હોય તો અમને આ વાતનો જવાબ આપે. અને ત્યારે સુધાબેન એને સમજાવે છે કે આ જે પીડા છે, આ જે દર્દ છે, એની પાછળ પણ ઈશ્વરના હોવાની એંધાણી છે. દર્શાબેને જે વાર્તા લખી હતી એને નામ આપ્યું હતું, એને શીર્ષક આપ્યું હતું હરી આપોને એક એંધાણી. કરસનદાસ માણેકનું ગીત એમાંથી એ લીધેલું એમણે. તો અહીંયા સુધાબેને કહે છે કે આ હરિના હોવાની, ઈશ્વરના હોવાની એંધાણી છે. એ પીડાને તમે ભોગવો છો ત્યારે પીડા તમને આસપાસની દુનિયા જોવા માટે બતાવે છે, તો એ પીડા તમને ઈશ્વરની પણ યાદ અપાવે છે. અને આ પીડા નથી લેવાની, આ પીડામાંથી તમે ક્યારેક કશુંક સારું પામવાના છો. કેટલા બધા રોગી મૃત્યુ પણ પામતા ગયા છે, પણ આમની આ જે વાત છે સુધાબેનની, એ વાત થોડીક રૂપાને ગળે ઉતરે છે. એ દરમિયાન અહીંયા રહેતા જે નિવાસીઓ છે, નિવાસીઓને રોજનો 1 રૂપિયો હાથ ખર્ચ માટે આપવાનું નક્કી થાય છે. કારણ કે એ લોકોને, કેટલાક લોકો કામ નથી કરી શકતા, પણ એમને કંઈક જોઈતું હોય તો સ્ત્રીઓને કાંસકા જોઈતા હોય, કોઈને ચાંદલો જોઈતો હોય, ભલે હાથ ખવાઈ ગયા હોય, નાક બૂચું થઈ ગયું હોય, વાળ ગુચા થઈ ગયા હોય, પગમાં ચેપ લાગ્યો એટલે ચાલી ન શકાતું હોય, રૂપા પોતે ઘોડીના ટેકે ટેકે ચાલે છે, પણ સ્ત્રીઓને અરીસો જોવાનું તો ગમે છે, એને માથું ઓળવાનું ગમે છે, એને ચાંદલો કરવાનું ગમે છે, એને નવા કપડાં પહેરવાનું ગમે છે. તો આ લોકોને કંઈક ખરીદવું હોય તો રોજનો 1 રૂપિયો એ લોકોને હાથ ખર્ચી માટે આપવામાં આવે છે.
સ્ત્રીઓ તેનો ઉપયોગ કરે છે, પુરુષો શું કરે છે? કોતરમાં જે દારૂ વેચાય છે એ પીવા માટે એનો ઉપયોગ કરે છે. એટલે આ લોકોની સાથેના ત્રીજા જે કાર્યકર છે અરુણભાઈ, એ ઉપડે છે કોતરમાં અને પેલા દારૂની ભઠ્ઠી પાડવા વાળાને સમજાવે છે કે ભાઈ બીજાને પીવડાવો પણ અમારા રોગીઓને તો નહીં પીવડાવો. તો એ લોકોને તો રોજની કમાણી થતી હોય એટલે શું કરવા એ લોકો છોડે. અરુણભાઈ એક વખત લાકડી લઈને જાય છે, સવાર સુધી આવતા નથી ને બધા શોધવા જાય છે ત્યારે ખબર પડે છે કે એમને એટલા બધા મારવામાં આવ્યા છે કે કદાચ બચે કે કેમ એવી શક્યતા ઓછી છે. અરુણભાઈને હોસ્પિટલમાં લઈ જાય છે અને પહેલી વખત રૂપા એમને જોવા માટે જાય છે અને ત્યાં તો અરુણભાઈને હસતા જ જુએ છે. આટલું બધું વાગ્યું છે તો પણ તો કે તમને તકલીફ નથી થતી, તમને દુઃખ નથી થતું? તો કે ના, કશુંક સારું કરવાનું હોય, કશુંક સારું કરવું હોય તો તમારે થોડુંક સહન કરતા પણ શીખવું પડે. અને પહેલી વખત રૂપાને એ વાતનો અહેસાસ થાય છે, એ વાતની પ્રતીતિ થાય છે કે અમે બધા તો પીડાઈએ છીએ એટલે અમે અહીંયા પડ્યા છીએ, આ લોકોને શું તકલીફ છે? પેલો માણસ કોલેજમાં પ્રોફેસર છે, આ બેન સરસ મજાના ગૃહિણી છે, દીકરા દીકરી સરસ મજાના વડોદરામાં રહીને ભણે છે, આ અરુણભાઈ પણ ક્યાંક કામ કરે છે. ઘરના ખર્ચે એ લોકો અમારી આટલી સેવા કરવા માટે આવે છે અને અમે એમનો વિરોધ શા માટે કરીએ? અમે શા માટે એમને સહકાર નથી આપતા? અને પછી રૂપાનો વ્યવહાર ધીમે ધીમે બદલાવાનો શરૂ થાય છે. એના શિક્ષણનો એ લાભ લે છે, એ આપે છે. જે આખી જ આ વસાહત બની છે એ વસાહતનો હિસાબ રાખવાનું શરૂ કરે છે, એના પત્ર વ્યવહાર રાખવાનું એ શરૂ કરે છે. ઘણા બધા લોકો હોસ્પિટલ જોવા માટે આવે, દાન આપવા માટે આવે ત્યારે એને બતાવવાનું કામ એ કરે છે. અને એક સરસ મજાની નાનકડી છોકરી મીરા, જેના પિતા રોગને કારણે મૃત્યુ પામ્યા છે, એ મીરા એની સાથે રહે છે અને મીરાને ભણાવવાનું, એની સાથે વસાહતના જે બીજા બાળકો છે એ બધા બાળકોને ભણાવવાનું કામ પણ એ શરૂ કરે છે. પરિણામે આખું જ વસાહતનું વાતાવરણ ધીમે ધીમે બદલાતું જાય છે. ક્યાં ક્યાંથી રોગીઓ આવે છે, ક્યાં ક્યાંથી લોકો લઈને આવે છે. એક બહેન એવા છે કે જેમના પતિના બીજા પત્ની છે, પહેલી પત્નીને બાળક ન થયું એટલે બીજી સ્ત્રી સાથે એના લગ્ન કરેલા, બહુ જ શ્રીમંત પરિવારના. બીજી સ્ત્રીને બાળક થયું પણ પ્રસૂતિ વખતે જ એને ક્યાંકથી રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો અને એટલે એમને અહીંયા આગળ આવવું પડ્યું છે. પણ એ એટલા શ્રીમંત ઘરમાંથી આવે છે કે અહીંયાનું જમવા માટે તૈયાર નથી, એટલે રોજ એક ગાડી આવે, એમના માટે ટિફિન લઈને આવે અને બીજી બધી સ્ત્રીઓને ઈર્ષા થાય કે એને કેમ આ બધી સુવિધા મળે અને એને કારણે ઝઘડો શરૂ થાય અને ગાડી આખરે બંધ થાય ને બહેને અહીંયાનું જમવાનું બધાની સાથે જ જમવું પડે. અને પછી જે પતિ શરૂઆતમાં તો રોજ મળવા આવતો હતો, ધીમે ધીમે 2 મહિને, 3 મહિને, 6 મહિને અને પછી આવવાનો બંધ થઈ ગયો. અને બહેનનું જયારે મૃત્યુ થયું ત્યારે સતત પતિને અને પોતાના સંતાનને યાદ કરતા રહ્યા તો કોઈ કરતા કોઈ જ એને મળવા માટે થઈને આવ્યું નથી. ક્યાં ક્યાંથી, ગુજરાતની બહારથી, બંગાળથી ને બધેથી અહીંયા રોગીઓ આવ્યા છે અને જાત જાતની ઘટનાઓ સાંભળવા મળે છે. એક ઘટના રૂપાને એક બીજા રોગી છે કહીને સંભળાવે છે કે અમારા ગામમાં એક સ્ત્રીને 3 દીકરાઓની માને રક્તપિત્ત થયો. એને બહુ કહ્યું કે મને દવાખાનામાં મૂકી આવો તો ચાલશે, પણ દીકરાઓએ શું કર્યું? જુવાન દીકરાઓ છે, રાત્રે માને દારૂ પાયો અને જીવતી જ રેતીની અંદર દાટી દીધી કે જેથી એને ક્યાંય લઈ જવાનો વારો ના આવે અને ઘરમાં કોઈને ચેપ લાગે નહીં. દીકરી છે, રક્તપિત્ત લાગુ પડ્યો એટલે અહીંયા દવાખાનામાં મૂકી ગયા છે. માને યાદ કરતી રહી, છેલ્લા શ્વાસ સુધી મા માટે તડપતી રહી. ન મા મળવા માટે આવી છે, ન ભાઈ આવ્યો છે, ન પિતા આવ્યા છે. મૂકી જાય છે પછી જોવા માટે નથી આવતા. એક સ્ત્રી, એને 3 દીકરીઓ, પહેલી અને બીજી દીકરી બંને મૂકબધિર છે અને માનસિક રીતે વિકલાંગ પણ છે. ત્રીજી દીકરી પ્રમાણમાં તંદુરસ્ત છે, સારી છે અને એને રક્તપિત્તનો રોગ થયો અને મા એને મૂકવા માટે થઈને આવી અને જતા જતા કહેતી કે મરી જાય તો અમને કેવડાવતા નહીં, કારણ કે પેલી 2 ગાંડી દીકરીઓને તો રાખવાની જ છે અને આને આવો રોગ થયો છે ખબર પડશે ને જો પાછી આવશે તો ગાંડી દીકરીઓના કારણે દયા ભાવથી જે થોડી ઘણી મદદ મળે છે ને એ મદદ મળવાનું પણ બંધ થઈ જશે. એટલે માણસ કઈ હદે ક્રૂરતાથી વર્તી શકે, કઈ હદે નિષ્ઠુરતાથી વર્તી શકે, એના કેટલા બધા ઉદાહરણ આ નવલકથાની અંદર વર્ષાબેન આપણને આપે છે. એમણે કહ્યું છે કે આમાંની એક પણ ઘટના કાલ્પનિક નથી, ઘણું બધું તો લખ્યું નથી. ત્યાં આગળ કામ માટે બેઠા, પેલા ટેલિફિલ્મ માટે અને પછી આ નવલકથા માટે લખવા માટે બેઠા ત્યારે કોઈને કહ્યું નહોતું કે પોતે નવલકથા લખવાના છે. સામાન્ય એક મુલાકાતીઓ એ જ રીતે બેઠા અને પેલા જે દર્દીઓ છે
એ દર્દીઓની વાત સાંભળતા ગયા અને લખતા ગયા છે. એક યુગલ છે અહીંયા આગળ અબ્દુલ અને રૂખીનું, અને એ રૂપાને 2 વખત ભેગા થઈ ગયા છે. પહેલી વાર બીજા દવાખાનામાં જયારે દાખલ થયું ત્યાં આગળ અબ્દુલ અને રૂખી મળ્યા હતા. એને બંને જુદા જુદા વોર્ડમાં રહે છે, પણ બંનેને એકબીજા માટે પ્રેમ થઈ ગયો છે. પણ અબ્દુલ બહુ જ તીખા મગજનો છે, સખત ગુસ્સાવાળો છે, કોઈની પણ સાથે હંમેશા મારામારી કરવા માટે થઈને હંમેશા તૈયાર જ રહેતો હોય છે. પણ હોસ્પિટલના સિસ્ટર જેસિકા એ હંમેશા એને બચાવી લે છે. ખ્રિસ્તી અને નન પછી એવી નર્સ છે, એ હંમેશા અબ્દુલનો બચાવ કરે છે. અને એક વખત અબ્દુલ સિસ્ટર જેસિકાની પાસે પોતાનો આખો જ ઇતિહાસ ખોલે છે. બહુ નાનો હતો અને મા બાપનું મૃત્યુ થયું, કઈ જ્ઞાતિનો હતો, નામ શું હતું, કશી જ ખબર નથી. તો એક મુસ્લિમ પરિવારે મને દત્તક લીધો અને એ લોકોએ મને અબ્દુલ નામ આપ્યું. સૌથી મોટો હું, પછી મારા મા બાપને બીજા 3 સંતાનો થયા. ભણાવ્યો એમણે મને, લાડથી રાખ્યો, અને 16-17 વર્ષનો થયો અને અચાનક જ આ રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો. તો એ લોકો મને દવાખાનામાં મૂકી ગયા. એમની ઈચ્છા નહોતી, પણ ગામવાળાએ કહ્યું કે તમે જો એને ઘરમાં રાખશો તમે તમને કાઢી મૂકીશું. એટલે એમની અનિચ્છાએ એ લોકો આજે મને અહીંયા આગળ આ દવાખાનામાં મૂકી ગયા છે. હવે મને એવું થાય કે તો જો મને આ રોગ થવાનો જ હતો તો મા બાપે મને શું કરવા, જીવતો રહેવા દીધો. મારા મા બાપ મરી ગયા એની ભેગો હું પણ કેમ ન મરી ગયો? અને જો જીવતો રહ્યો તો પછી આ લોકોએ મને કેમ આટલું સારી રીતે રાખ્યો, મને આટલું સારું જીવન આપ્યું, અને હવે મારે અહીંયા આગળ રહેવાનું છે. એના હાથ પગ ધીમે ધીમે પેલા થવા માંડ્યા છે. એટલે એને ગુસ્સો છે આખી દુનિયા સામે. ઈશ્વર જો હોય તો ઈશ્વર, ને અલ્લાહ હોય તો અલ્લાહ, એની સામે પણ ગુસ્સો છે. કોઈક સારું થઈને જતું હોય એની સામે એને ગુસ્સો છે. જે લોકોને રક્તપિત્તનો રોગ નથી એ બધાની સામે એને ગુસ્સો છે. એટલે નાની નાની વાતમાં એ લોકોની સાથે લડવાનું કામ કરે છે. ત્યાં આગળ પણ એક પાત્ર એવું છે કે જે લોકોની સાથે ઈશ્વરની ને બધી વાત કરે છે. અબ્દુલ એને લાકડીએ મારવા માટે થઈને દોડે છે, અને ત્યારે પેલા સિસ્ટર જેસિકા એની સામે જાય છે. કોઈનામાં હિંમત નહોતી અબ્દુલના હાથમાંથી લાકડી લઈ લેવાની, અને જેસિકા એના હાથમાંથી લાકડી લઈને એને પટાવે છે, સમજાવે છે. તો એને પણ એક ગાળો આપે છે. અને બીજે દિવસે સમાચાર આવે છે કે અબ્દુલ અને રૂખી દવાખાનું છોડીને ભાગી ગયા છે. અને સિસ્ટર જેસિકાએ અત્યાર સુધી અબ્દુલનો બચાવ કર્યો, એને કારણે હોસ્પિટલમાંથી એમને બરતરફ કરવામાં આવ્યા છે. અને હવે એમણે કલકત્તા મધર ટેરેસાને ત્યાં રહીને કામ કરવાનું છે. મધર ટેરેસાએ આપણને ખબર છે કે કલકત્તાની અંદર રક્તપિત્તના રોગીઓ માટે બહુ જ કામ કર્યું. તો પહેલી વખત રૂપાએ અહીંયા આગળ સિસ્ટર જેસિકામાં એક નવું સત્વ જોયું હતું, એક તેજ જોયું હતું કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના તમે કોઈની સાથે આ રીતે વર્તી શકો. એ જ અબ્દુલ અને રૂખી અહીંયા આવ્યા પછી રૂપાને પાછા મળ્યા છે. રૂખી બહુ જ સમજાવે છે અબ્દુલને કે તારો ગુસ્સો ઓછો કર, તારો ક્રોધ ઓછો કર. તો અબ્દુલથી એ ગુસ્સો ઓછો થતો જ નથી, ને અહીંયા પણ એને મારામારી કરી છે, એ ભાગી ગયો છે, પછી કદી પાછો આવ્યો નથી. અને રૂખી સતત એના માટે હિજરાતી રહી છે. તો આ બધા રોગી જે લડે છે, આ બધા અંદર અંદર મારામારી કરે છે, એકબીજાનું ખાવાનું જૂટવી લે છે, એકબીજાની વસ્તુ ચોરી લે છે, એના પાયામાં આ માનસિકતા છે કે એમને ખબર છે કે હવે અમે સમાજમાં પાછા જઈ શકવાના નથી, સંસારમાં પાછા જઈ શકવાના નથી, અમને કોઈ કમાવા માટેની તક મળવાની નથી, અમારી પાસે કોઈ સંપત્તિ નહીં હોય, અમને કશું જ નહીં મળે તો શું કરવાનું? તો જે મળે એ છીનવી લેવાનું, જે મળે એ પોતાનું કરી લેવાનું, અને બને એટલું પોતાનો ક્રોધ વ્યક્ત કરીને પોતાનો જે ગુસ્સો છે લોકો માટેનો, પોતાની જે નફરત છે એ નફરત વ્યક્ત કરવાની. હવે રૂપા અહીંયા સ્થિર થઈ પછી એ લોકોને સમજાવવાનું, ખાસ કરીને નાની વયના યુવક યુવતીઓને સમજાવવાનું કામ કરે છે. આખી સંસ્થા વિકસતી જાય છે, વિસ્તરતી જાય છે. પેલી જે મીરા નાની હતી ને એની સાથે રહી હતી, હવે મીરાએ ભણવાનું પણ શરૂ કર્યું છે. કોલેજમાં એને પ્રવેશ લીધો છે ને આંતરરાજ્ય યુવક મહોત્સવમાં એને દિલ્હી અને દહેરાદૂન જવાની તક મળી છે. અને ત્યાંથી એક પત્ર લખે છે. પત્ર વર્ષાબેને બહુ સરસ એકદમ સંવેદનશીલ પત્ર લખ્યો છે કે હું અહીંયા આવી ત્યારે દુનિયા કેવી હોય એ મેં જોઈ. 4 વર્ષની હતી ને એ રક્તપિત્તના રોગીઓ સાથે રહેવા માટે આવી ગઈ હતી. એટલે કે મેં તો એવા જ માણસો જોયા હતા કે જેમના શરીરમાંથી સતત પરુને લોહી નીકળતા હોય. સાજાસમા માણસો તમે કદી જોયા જ નહોતા, કારણ કે ત્યાં રહેતા જે બાળકો હતા એ મોટાભાગના રક્તપિત્તના રોગીઓ હતા. તો કે મેં એ જ લોકો જોયા. અહીંયા આવ્યા પછી જોયું કે આટલા તંદુરસ્ત શરીર પણ હોઈ શકે.
અહીંયા આવ્યા પછી મેં જોયું કે આ લોકોને માતા પિતા પણ હોઈ શકે, કારણ કે એ તો મા બાપ વિના જ 4 વર્ષની હતી ત્યારથી અહીંયા મોટી થઈ છે. અને માતા પિતા તમારી રાહ જોતા હોય, તમને મળવા માટે આવતા હોય, તમારા ભાઈ બહેન હોય, એમના પત્ર આવતા હોય, તમે કોઈની સાથે વાત કરતા હો ત્યારે તમારા ભાઈ બહેનની કે મા બાપની વાત કરતા હો, અને હું ચૂપચાપ બધું જોયા કરતી હતી અને સાંભળ્યા કરતી હતી. કારણ કે હું કોની વાત કરું? મારા પિતાના એરફોર્સમાં કોઈ પાયલોટ હતા કે ન મારા પિતા ડોક્ટર હતા કે ન મારી માં કલેક્ટર હતી. આ બધા તો એવી વાત કરતા હતા. હું એ લોકોને એવું કહું કે હું જ્યાંથી આવું છું ત્યાં બધા રક્તપિત્તના રોગીઓ છે, એ બધાના શરીરમાંથી રોજ પરુ ને લોહી ને બધું નીકળ્યા કરે છે, એ લોકોના આંગળા ખવાઈ ગયા છે, એ લોકોને નાક નથી, એની જગ્યાએ કાણા છે. શું વાત કરું? પણ એક વસ્તુ મને સમજાઈ કે તમે મને આશ્રય ન આપો હોત તો હું પણ આ બધા જેવી, એટલે કે રક્તપિત્તના રોગીઓ છે એના જેવી થઈ ગઈ હોત. હું પણ ઈર્ષાળુ બની ગઈ હોત, હું પણ અદેખી બની ગઈ હોત, હું પણ કદાચ આવી રોગી બની ગઈ હોત. પણ તમે મને સાચવી લીધી અને તમે મને જીવનનો એક અર્થ સમજાવ્યો, તમે મને જીવનના જુદા જુદા રંગ બતાવ્યા, તમે મને જીવન કેવું હોઈ શકે એ બતાવ્યું. અને ત્યારે રૂપાને સમજાય છે કે સુધાબેન કહેતા હતા ને કે આ રોગ, આ એકલતા, આ પીડા, એની પાછળ પણ હરી કંઈક અણસાર આપવા માંગે છે, હરી કંઈક એંધાણી આપવા માંગે છે. રૂપાને થાય છે કે જો હું સાજી સમી રહી હોત ને ઘરમાં રહી હોત તો શું કર્યું હોત? બહુ તો યશને મોટો કર્યો હોત, એ સિવાય મેં બીજું કશું જ ન કર્યું હોત. પણ રોગને કારણે હું અહીંયા આવી, ભલે હેરાન થઈ, કેટલા વર્ષો સુધી જગ્યાએ જગ્યાએ ભટકતી રહી, ઉછીના માગેલા કપડા પહેર્યા, ભીખ માગીને ખાવાનું ખાધું, પણ અહીંયા આગળ સ્થિર થઈ પછી કેટલા બધાની જિંદગીને ઘડવામાં, એને નવું રૂપ આપવામાં નિમિત્ત બની શકી છું. તો આ એંધાણી હતી, આ અણસાર હતો કે હરી મારી પાસે કશુંક કરાવવા માંગતો હતો. આ સૃષ્ટિનો સર્જક મને કશોક સંકેત આપતો હતો, મારે કંઈક કરવું જોઈએ, એના માટે થઈને અહીંયા આગળ હું આવી છું. અને છેલ્લું જે પ્રકરણ આવે છે એ પ્રકરણ પહેલા પ્રકરણની સાથે આપણે જોડી શકીએ એ પ્રકારનું છે. જે મહેમાનો આ વસાહત જોવા માટે થઈને આવે એને બતાવવાનું, એને સમજાવવાનું કામ ક્યાં તો મીરા કરતી હોય, ક્યાં તો રૂપા કરતી હોય. અને અચાનક એક સાંજે એક દંપતી આવે છે એક યુવાનને લઈને, ને દંપતીને રૂપા ઓળખી જાય છે, પોતાના દિયર અનુપ અને મારિયા છે. અને એની સાથે એક સરસ મજાનો યુવાન છોકરો છે, નામ નથી પૂછ્યું તો પેલી મીરા આવીને વાત કરે છે કે પેલો છોકરો, એનું નામ યશ, એમ કે ડોક્ટર બનવાનો છે, એના કાકા કાકીની સાથે આવે છે. એના પપ્પા તો ક્યારના ગુજરી ગયા છે અને મા તો બહુ નાની હતી ને ત્યારે જ મૃત્યુ પામી છે. મીરાને વાત કરવાની બહુ ટેવ છે એટલે એને બધું જ જાણી લીધું છે. અને ત્યારે રૂપા બહાર બેઠી છે અને આકાશમાં જુએ છે તો નાનપણમાં ભાઈ કહેતો કે એક તારો આપણી માનો છે, અને અત્યારે એમ દેખાય છે કે બાજુમાં બીજો તારો છે, શૈલેષનો છે, કારણ કે બહુ વખત પહેલા મૃત્યુ પામ્યો છે. બીજે દિવસે યશ આવે છે, રૂપા બધું બતાવે છે, પૂછે છે કે તારી મા તને યાદ હશે નહીં? તો કે હું તો બહુ નાનો હતો ત્યારે માનું મૃત્યુ થઈ ગયેલું. તો મારા પપ્પાને મારી મા માટે બહુ જ પ્રેમ હતો. અમે લોકો વડોદરા રહેતા હતા, પણ માના મૃત્યુ પછી પપ્પાને ગમ્યું નહીં એટલે અમે લોકો મુંબઈ જતા રહ્યા. પપ્પાએ ત્યાં પ્રેક્ટિસ શરૂ કરી. તો એમણે સૌથી વધારે જે રોગીઓની સેવા કરી હોય એ રક્તપિત્તના રોગીઓ હતા. એમની સેવા માટે જ એમણે પોતાનું જીવન પસાર કરી દીધું એવું કહીએ તો ચાલે. અને ડ્રોઈંગ રૂમમાં મારી માની બહુ જ મોટી છબી મઢાવીને રાખી હતી. અને પપ્પા ઘણીવાર હું રાત્રે જાગી ઉઠું ત્યારે જોઉં કે મારી માની છબીની પાસે ઉભા હોય અને વાતો કરતા હોય અથવા તો રડતા હોય. અને ત્યારે રૂપાને પહેલી વાર એ વાતની પ્રતીતિ થાય છે કે પેલો શૈલેષનો જે સ્વભાવ હતો ને એને કારણે એને રૂપાનો ત્યાગ કરવો પડ્યો, જેમ રામે સીતાનો ત્યાગ કરવો પડ્યો હતો પરંપરાને કારણે. પણ રામના મનમાં બીજી કોઈ સ્ત્રી ક્યારેય ના આવી. એને પેલું સોનાના પ્રતિમા બનાવીને બેસાડી, આણી આગળ ફોટો પાડી મૂકીને બેસાડ્યો. તો કે મારા પિતાએ સતત મારી માને જ સ્મર્યા, અને મારા દાદી તો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. કાકાએ અને કાકીએ જ મને ઉછેર્યો છે એવું કહું તો ચાલે. રૂપાનો ચહેરો એટલો બદલાઈ ગયો છે કે કોઈ ઓળખી શકે એમ નથી. પણ મહેમાનો માટેનો નાસ્તો એ ભોજન ગૃહમાંથી બનાવવાને બદલે પોતે બનાવીને મોકલે છે. એને ખબર છે કે અનુપને શું ભાવતું હતું, શૈલેષને શું ભાવતું હતું, એટલે પહેલે દિવસે ઉપમા બનાવીને મોકલે છે ને બપોરનું જમવાનું પણ એને જે અનુપને ભાવતું એ મોકલે છે. અને રાત્રે યશ કહે છે કે મારા કાકા અને કાકી તમને મળવા આવવાના છે. રૂપાની ઈચ્છા નથી કે પોતે અનુપને મળે, એટલે જે ટાઈમે અનુપ મળવા આવવાનો છે એ ટાઈમે
એ ઘર છોડીને મંદિરમાં જતી રહે છે અને મંદિરમાં ઈશ્વરની સામે બેસે છે, આભાર માને છે ઈશ્વરનો કે આટલો સારો દીકરો, ડોક્ટર બનવાનો આટલો રૂપાળો દીકરો, આટલો ડાયો દીકરો પોતાને મળ્યો એ વાત માટે. અને ત્યાં અનુપ આવે છે કે રૂપા ભાભી, હું તમને ઓળખી ગયો છું. તમે જે રીતે અમારી રહેવાની વ્યવસ્થા કરી, મને સફેદ નેપકિન જોઈએ તમને ખબર હતી, મને ઉપમા કેવો ભાવે તમે બનાવીને મોકલ્યો મને ખબર પડી ગઈ કે તમે જ છો. હું કોઈને કહીશ નહીં કે તમે છો, પણ હવે તમે આવો, તમે અમારી સાથે આવો, એક ઘર છે જે તમારી રાહ જોઈ રહ્યું છે. રૂપાએ કહું કે હવે હું નહીં આવું. એટલે તમારી ઘેરાવામાં કોઈ વાંધો નથી, પણ યશના મનમાં પોતાના પિતાની જે છબી છે કે મારા પિતા મારી માને બહુ જ વાલ કરતા હતા, એની વિરોમાં એ જુર્યા, તો એને જયારે ખબર પડશે કે એના પિતાએ માને રક્તપિત્ત હતો એટલે ત્યજી દીધી હતી, તો એના મનમાં પિતાની છબી ભાંગીને ભૂક્કો થઈ જશે. હું નથી ઈચ્છતી કે યશના મનમાંથી પિતાની છબી તૂટે, એટલા માટે હું નહીં આવું. પણ હવે મને એ વાતનો એક સધિયારો છે, મને એ વાતનું આશ્વાસન છે કે આ દુનિયામાં કોઈ એક ઘર એવું છે કે જ્યાં હું ગમે ત્યારે જઈ શકું, એ માટે એ ઘરમાં દીવો પ્રગટેલો રહ્યો છે. આ સધિયારા સાથે હું હવે અહીંયા આગળ રહી લઈશ. નવલકથા ત્યાં આગળ પૂરી થઈ જાય છે. બહુ જ લાંબી નવલકથા છે, ઘણા બધા પ્રસંગો અંદર છે, ઘણા બધા પેટા પ્રસંગો છે, ઘણા બધા નાના નાના પાત્રો છે, જે લોકોની કરુણ કથાઓ છે. સળંગ વાંચીએ તો વચ્ચે મૂકી દેવાનું મન થાય કે આટલી બધી કરુણતા જિંદગીની અંદર, આટલી બધી પીડા, આટલું બધું આ લોકોએ ભોગવવાનું છે. ખાસ કરીને ઝુંપડપટ્ટીમાં જયારે રૂપા રહેવા માટે જાય છે તો કપડા માટેની ખેંચતાણ થાય, કપડા ચોરાઈ જાય, કંતાન દાનમાં આપવા માટે કોઈ આવતું હોય તો રૂપાનો હાથ લાંબો ન થઈ શકે, કોઈ બીજું એના માટે કંતાન લઈ આવે. પહેલી વાર દવાખાનામાં દાખલ થઈ તો એ ખાવાનું ના પાડે તો બીજી સ્ત્રી એના બદલે ખાઈ લે, તું ન ખાઈ તો કઈ નહીં, તારા ભાગનું ખાવાનું હું ખાઈ જઈશ. ઘણું બધું ન જોવાનું પણ રૂપાએ જોવું પડે. જે રીતે એને પેલી ધંધાદારી સ્ત્રી બનાવી દેવામાં, એટલે માની લેવામાં આવે. આપણને એવું થાય કે રૂપા તો ભણેલી હતી, કેમ એને વિરોધ ન કર્યો? અથવા શૈલેષ કેમ ફરી વખત એને હોસ્પિટલમાં જોવા માટે ન ગયો? કેમ એને માટે થોડા વધારે પૈસા આપીને સ્પેશિયલ રૂમની વ્યવસ્થા ન કરી શક્યો? આ પ્રશ્નો આપણા મનમાં થાય, એના જવાબ નવલકથા નથી આપતી, એટલે હું પણ આપી શકું એમ નથી. પણ મને એવું લાગે છે કે નવલકથા હપ્તાવાર લખાતી હતી, એટલે કદાચ એના જવાબ એ વખતે નહીં મળ્યા હોય, અથવા એ જવાબ તરફ એમનું ધ્યાન નહીં ગયું હોય. પણ જે પાત્રો છે એ પાત્રોની ઝીણવટથી વર્ષાબેને એમનું આલેખન કર્યું છે. એ ભગતનું પાત્ર હોય કે પેલા સિસ્ટર જેસિકાનું પાત્ર હોય કે અરુણભાઈ અને સુધાબેન હોય, રમેશભાઈ હોય કે શૈલેષનું ભલે નાનકડું જ શરૂઆતના 2-3 પ્રકરણમાં જ આવતું પાત્ર, કે એના માં વનલતાબેનનું પાત્ર. શૈલેષ કે માં તમે તો લોકોની સેવા કરો છો ને તમે દીકરી, એટલે તમારી દીકરી ગણેલી એવી તમારી પુત્રવધૂને ઘરમાંથી કાઢશો? તો કે સેવા કરતા હોઈએ એટલે કે આપણું ઘર થોડું પાડવા બેસાય. કેવું માણસનું મન કેવું હોય, જયારે લોકોની સેવા કરવાની કાફી બરોબર છે, પણ પોતાના ઘરમાં જયારે વસ્તુ આવે ત્યારે પોતાના ઘરમાં નહીં ચાલે. તો જે સ્વાર્થી માણસ, બહુ નાના નાના પાત્રમાં એમણે મૂકી આપ્યું છે. અથવા તો ત્યાગરાજનનું પાત્ર છે કે જે ઝરીના માટે કશું પણ કરવા તૈયાર છે. ઝરીના સગર્ભા છે એવી ખબર પડી એટલે ત્યાગરાજનને એને કહ્યું કે તું દારૂનો ધંધો છોડી દે. ઝરીનાએ આ વચન માંગ્યું કે બાળક માટે તું દારૂનો ધંધો છોડી દે. ત્યાગરાજને એને વચન આપ્યું કે કાલથી નહીં કરવા, આજે છેલ્લી વાર જઈ આવું. અને સવારમાં એનું શબ ઝુંપડપટ્ટીમાં પાછું આવે છે. તો આ નાના નાના પાત્રો પણ વર્ષાબેન બહુ હૃદયસ્પર્શી રીતે એને મૂકી આપ્યા છે. નવલકથા સળંગ ગતિએ ચાલી છે, કોઈ રચના રીતિને એવા બહુ પ્રયોગો થયા હોય કે એવું કશું નથી. પહેલેથી શરૂ થાય છે અને અંત જ્યાં આવે છે ત્યાં આગળ પૂરી થાય છે. ન કોઈ ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ થાય છે કે ન બીજી કોઈ રચના રીતિને એવા પ્રયોગો કર્યા છે. હા, જે પાત્રો આવે એ પોતાની વાત કરતા હોય ત્યારે તમને થોડો એનો ભૂતકાળ એમાં મળે. બાકી સળંગ એકદમ એમ કહું ને, પેલી હપ્તાવાર આવતી હતી એટલે એમાં રચના રીતિના પ્રયોગો માટેની બહુ શક્યતાઓ પણ નહોતી. ભાષા બહુ જ સીધી સાદી સરળ અને છતાં તમને અંદર સુધી સ્પર્શી જાય એ પ્રકારની. આ નવલકથા વિશે જે આપણા બધા વિવેચકોએ કહ્યું છે, હું નહીં વાંચું, કારણ કે વાંચીશ તો પછી તમે લોકો પુસ્તક પાસે નહીં જાઓ. કારણ કે અને દરેકને એવું લાગ્યું છે કે આ પ્રકારનું કથાનક ગુજરાતી ભાષામાં આની પહેલા લખાયું નથી. પણ હું એક વિનંતી જરૂર કરીશ કે જો આ નવલકથા વાંચવા માંગતા હો અથવા આના વિશે તમારે કઈ અભ્યાસ કરવો હોય કે કશું લખવાનું હોય તો માત્ર આ વાંચીને અટકી નહીં જતા. મેં જે વાત કરી ને પેરી બર્જેસની, જેના 2 ગુજરાતી અનુવાદ થયા છે,
માનવી ખંડિયેરો અથવા તો યાતનાઓનું અભયારણ્ય જરૂર વાંચજો. એની સાથે ઇન્દિરાબેને જે સ્નેહની સરમાણી સ્મરણ કથા લખી છે એ પણ વાંચશો તો આ નવલકથાને સમજવામાં થોડી અનુકૂળતા રહેશે. પેલું બે નહીં વાંચ્યું હોય અને એની ભૂમિકા નહીં ખબર હોય ને તો નવલકથા તમને કદાચ વધારે પડતી કરુણ લાગવાનો સંભવ છે. મનીષભાઈનો અને ઓમ કોમ્યુનિકેશનનો અને આપ સૌનો આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું સન્માન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માનનીય શ્રી યોગેશભાઈ જોશી સાહેબ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એ સરસ રીતે વાત મૂકી આપે એવા આપણા સાહિત્યકાર છે. માનનીય શ્રી મિનલબેન દવે આપણી વચ્ચે ભરૂચથી અહીંયા ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના સ્વરૂપમાં એ તમામ સ્વરૂપોમાં સારી રીતે વાત મૂકી આપે એવા અભ્યાસી વક્તા આપણને સાંપડ્યા છે. વારંવાર આપણને એ મળે છે એનો આનંદ પ્રગટ કરું છું. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.